મિશન 2026 અંતર્ગત મધ્ય ગુજરાતમાં એક ભવ્ય અને ઐતિહાસિક આયોજનને લઈને તૈયારીઓ તેજ બની છે। સરદાર ધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ભરૂચના આત્મી હોલ ખાતે મહત્વપૂર્ણ સંકલન મીટિંગ યોજાઈ હતી। મિશન 2026 અંતર્ગત મધ્ય ગુજરાતમાં એક ભવ્ય અને ઐતિહાસિક આયોજનને લઈને તૈયારીઓ તેજ બની છે। સરદાર ધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ભરૂચના આત્મી હોલ ખાતે તૈયારીઓ માટે મીટિંગ યોજાઈ। આ ભવ્ય સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વરદ હસ્તે કુલ 2000 દીકરા દીકરીઓ માટે નિર્મિત આધુનિક સંકુલનું લોકાર્પણ કરશે। કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને જસવંત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા। બેઠક દરમિયાન આયોજન, જવાબદારીઓ અને વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી કાર્યક્રમને ભવ્ય બનાવવા દિશા નિર્ધારિત કરવામાં આવી છે। આ ભવ્ય સમારોહ 11 મે 2026ના રોજ સાંજે 4:30 કલાકે વડોદરા ખાતે યોજાશે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે। પાટીદાર સમાજ સહિત તમામ લોકોને ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આગામી 11મી મેના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા ખાતે L&T પાસે સમસ્ત પાટીદાર સમાજના દાનથી નિર્મિત એક એવી ઇન્સ્ટિટ્યૂટ જેમાં 1000-2000 દીકરા દીકરીઓ ત્યાં આગળ નિવાસ કરી શકે, એના માટેની કોચિંગ વ્યવસ્થા, સરકારની જુદી જુદી એક્ઝામમાં ટ્રેનિંગ મેળવી શકે, સ્ટાર્ટઅપ અને સાથે સાથે બિઝનેસ મોડેલ, આ બધા મોડેલ સાથેની ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ છે। એના ભાગરૂપે મારી સાથે સરદાર ધામ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય જસુભાઈ પટેલ ઉપસ્થિત છે અને અમે બંને ગઈકાલથી જ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને બધાને આમંત્રણ આપી રહ્યા છીએ। તો ભરૂચ જિલ્લામાંથી પણ બધા જ પાટીદાર સમાજ, તમામ પાટીદાર સમાજ સમસ્તને આવવા માટેનું અમારું આમંત્રણ છે અને માત્ર અમે અમારા સમાજની ચિંતા નથી કરતા, બાકીના સમાજ માટેની શિષ્યવૃત્તિની આયોજન પણ સરદાર ધામ દ્વારા થયું છે કે ગરીબીના અભાવે, પૈસાના અભાવે ગરીબીમાં કોઈ શિક્ષણ વગરના ના રહે, આ પ્રકારનું વિશાળ હૃદય પાટીદાર સમાજનું જ હોઈ શકે અને પાટીદાર સમાજે આ બીડું ઉપાડ્યું છે, એમાં બધાને સહભાગી થવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।